ડભોઈ તાલુકાના કુંઢેલા સહિત 15 ગામોને જોડતી LC18 ફાટક બંધ કરવાના નિર્ણયને લઈ ગ્રામ્યજનો દ્વારા હોબાળો મચાવ્યો હતો। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા કુંઢેલા સહિતના 15 ગામોને જોડતી મહત્વની LC18 રેલવે ફાટક બંધ કરવાના રેલવે વિભાગના નિર્ણય સામે ગ્રામ્યજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ફાટક બંધ કરવાના નિર્ણયથી નાખુશ થઈને સ્થાનિક રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। ત્યારબાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને રેલવે અધિકારી, પ્રાંત અધિકારી તેમજ સ્થાનિક ધારાસભ્ય પહોંચ્યા હતા। ગ્રામ્યજનોએ આક્ષેપ કર્યો છે કે રેલવે તંત્ર ફાટક બંધ કરીને બીજો માર્ગ આપવા માંગે છે, પરંતુ તે સગવડભર્યો ન હોવાથી ગામના લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને, કામદારોને ભારે તકલીફ થશે। કુંઢેલામાં આવેલી સેન્ટર યુનિવર્સિટીના લગભગ 5000 જેટલા વિદ્યાર્થીઓનો આ એકમાત્ર અવરજવરનો માર્ગ છે, જેને અચાનક બંધ કરવાના લેવાયેલા નિર્ણયથી મહિલાઓ, યુવાનો સહિત ગ્રામ્યજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિક ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પણ અધિકારીઓને ગ્રામ્યજનોની માંગને ગંભીરતાથી લેવાનો આગ્રહ રાખતા ફાટક ચાલુ રાખવા સૂચન આપ્યું હતું। ગ્રામ્યજનોની એકમાત્ર માંગ છે કે LC18 ફાટક યથાવત ચાલુ રાખવામાં આવે, જેથી આગામી દિવસોમાં અવરજવરમાં અડચણ ઊભી ન થાય। મારું એના ગામના પ્રતિનિધિ તરીકે મારું એ માનવું છે કે આ જે રોડ છે એ આજુબાજુના 15 ગામને જોડતો રોડ છે અને કોઈ પણ કારણે બંધ ના થવો જોઈએ। આ બંધ થશે તો આજુબાજુના 25,000 લોકોના જનજીવનને અસર થાય એમ છે, તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે જ અમે લોકો ભેગા થયા છે। તો આજે મામલતદાર સાહેબ અને ધારાસભ્યશ્રી અને રેલવેના અધિકારીઓ LC18 જે બંધ કરવાની હતી એના માટે જોઈન્ટ વિઝિટ માટે આવ્યા હતા અને ગામજનો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા હતા। એની અંદર આજુબાજુના ઘણા બધા ગામના લોકો સાથે જોડાયા હતા અને ધારાસભ્યશ્રી ની રજૂઆતને અમે રજૂઆત કરી હતી, તો એ પણ સ્થળ પર આવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે આ ફાટક કોઈ કાળે બંધ નહીં થાય, એનો વિકલ્પ જે હશે એ વિકલ્પ શોધવામાં આવશે। અને એમની વાત સાંભળીને રેલવેના અધિકારીઓએ પણ આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી આનો વિકલ્પ નહીં આવે, એનો ઉકેલ નહીં મળે, ત્યાં સુધી આ ફાટક કોઈ પણ કાળે બંધ। विधायक महोदय के उद्बोधन के बाद हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम काम करेंगे। तो अभी तो ये जो 18 फाटक है वो चालू ही रहेगी कंटिन्यू? अभी जैसी यथास्थिति बनाए। રેલ ફાટક 18 બંધ કરવામાં નથી આવી, બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે। રેલવેના અધિકારી પણ છે, અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે। રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે। પહેલો નંબર, ફાટક મુક્ત ભારત બનવાનું સપનું મોદી સાહેબે જોયું હતું, પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે, ઈંધણ બચે, ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે, એમાંથી મુક્તિ અપાવવાનો હતો। એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી। પણ આ જે કુંઢેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે। અહીંયાથી હજારો લોકોની અવર જવર, 10-15 ગામોની અવર જવર છે। એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને। ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પન્સેશન આપશે, તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સવલતમાં। અને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 750 કરોડ રૂપિયા સરકારે આપ્યા છે અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 100 એકર જમીન આપી હોય, 750 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય, ત્યારે એ યુનિવર્સિટીની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ, લોકોની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ। અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને બધે જે કંઈ ગેરસમજ દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે। પણ ફાટક બંધ કરવાની વાત છે, ફાટક બંધ નહીં થાય, એનો કોઈ જે કંઈ વિકલ્પ બીજો વિચારવાનો હોય વિચારવામાં આવે।